શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આજરોજ 18/8/2024 તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સમારોહ યોજાયો હતો, જેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને શિલ્ડ મેડલ અને સન્માનપત્ર સાથે બિરદાવવામાં આવ્યા હતા. સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મોટિવેશન સ્પીચ પણ આપવામાં આવ્યું હતું. આ સાથે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા તલવાર રસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખો હોલ તાલીના સાથે ગણગણાટથી ધ્રુજી ઉઠ્યો હતો અને રાસની ખૂબ જ વખાણ કર્યા હતા. વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાથે વાલીઓ પણ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રજાપતિ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઉદયભાઈ, મેયર શ્રીમતી નયનાબેન, આ સાથે રાજકીય નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંના સંચાલકોએ આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે આયોજન કર્યું હતું. કેતન પ્રજાપતિ, સત્યના શિખર ન્યૂઝ, મોરબી. સન્માન સમારંભ યોજવામાં આવ્યો. ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વાલીઓ પણ ઉપસ્થિત છે. સમાજની જે કાંઈ વિદ્યાર્થીઓની પ્રતિભાને જે સન્માન કરવાની જે પરંપરા છે હંમેશા આગળ વધતી રહે અને વિદ્યાર્થીઓને આનાથી પ્રોત્સાહન મળતું હોય છે. અને પ્રજાપતિ સમાજ હંમેશા ખૂબ પોતાના બાળકોનું જે કાંઈ એનું ઘડતર થાય, એના જીવનમાં એમને શિક્ષણ કામ આવે એના માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને સમગ્ર નીતિનભાઈ ગાટલિયા, અમારા અશોકભાઈ, અમારા ભાઈ મનસુખભાઈ, અશોકભાઈ ગોરવડિયા, તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમને અહીંયા ધારાસભ્ય તરીકે વિસ્તારમાં, મારો વિસ્તાર છે મત વિસ્તાર, અને આ કાર્યક્રમમાં અમને સહભાગી બનાવી મને અમારા અશ્વિનભાઈ મોલિયાને, મહામંત્રી અમારા શહેર ભાજપના નિલેશભાઈ જલ્લુ સર્વેને સહભાગી બનાવ્યા. એટલે સમાજનો ખૂબ આભાર માનું છું. અને આ સમાજ અમારા પ્રત્યે ખૂબ લાગણી પ્રેમને હંમેશા અમને આશીર્વાદ છે. અને સમાજનું પણ ગમે ત્યારે કંઈ પણ પ્રકારનું કામ તો અમે ખુલ્બા મિલાવી એમના સાથીદાર તરીકે અમે કામ કરીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું નામ ભાઈ શિવભાઈ કસાડિયા, રાજકોટ જ્ઞાતિના આંગણે આજે તારીખ 18/8/24 રવિવારે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપણા સમાજના ભૂલકાઓ ખૂબ મહેનત કરી અને સારા માર્ક લાવવામાં આપણે એમને રહેવા છે. વિદ્યાર્થીઓની સંખ્યા 533 છે. જ્ઞાતિના આગેવાનો, કારોબારી સભ્યો, ટ્રસ્ટી મંડળ, કોપ સભ્યો અમને ખૂબ જ મહેનત કરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા 3 મહિનાથી અમે મહેનત ઉઠાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, મેયર શ્રી, ધારાસભ્ય શ્રી સભ્ય શ્રી બાબા સાહેબ તથા સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. સમાજના ખૂબ જ બહોળી સંખ્યામાં સભ્યો આવ્યા છે. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી આપણે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેથી કરીને આ ગરમીના માહોલમાં બાળકો અને કાર્યકર્તાઓને ખૂબ જ અનુકૂળતા રહીએ. આપણે આ કાર્યક્રમ જમણવાર સાથે જ રાખીએ છીએ. આ વખતે આપણને પાછળનો હોલ નહીં મળતા આપણે જમણવાર વાડી નંબર 2માં રાખેલ છે. ત્યાં પણ ખૂબ ખૂબ સમાજના સભ્યો, આગેવાનો, સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો આવ્યા છે. સમસ્ત પ્રજાપતિ સમાજમાંથી બધાએ હાજરી આપી, સમાજના સભ્યોએ હાજરી આપી, વિદ્યાર્થી, વાલીગણ બધાએ હાજરી આપી. એ બધાનો હું ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ઓકે.